શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમદાવાદમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને પણ ઠંડીની અસર વર્તાઈ રહી છે। ઠંડી સામે રક્ષણ આપવા માટે પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। વાઘ, સિંહ, દીપડા સહિતના પ્રાણીઓના પાંજરા બહાર હીટર મૂકવામાં આવ્યા છે અને અંદર સૂકા ઘાસની પથારી કરવામાં આવી છે। સાપ માટે માટલા મૂકી અંદર બલ્બની વ્યવસ્થા કરવામાં આવી છે તો પક્ષીઓના પાંજરામાં પણ બલ્બ મૂકવામાં આવ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળો જ્યારે ચાલુ થાય ત્યારે આપણે પ્રાણીઓને કોઈ તકલીફ ના પડે એ માટે એમને બેડિંગ મટીરિયલ, ડ્રાય ગ્રાસીસ, ખાસ કરીને જે સૂકો ઘાસ હોય એની પથારી કરીએ જેથી એ લોકો એના ઉપર બેસી શકે અને હીટર પણ લગાવીએ છીએ ખાસ કરીને સિંહ, વાઘ, દીપડા એ પ્રાણીઓમાં। સર્પગૃહની અંદર આપણે માટલા લગાવેલા છે, ગરવા માટલા જેવા હોલવાળા, અને એની અંદર બલ્બ હોય એ ચાલુ કરવાથી ગરમી મળે એ માટે એ લોકો એને બિટાઈને અથવા એની નજીક આવીને બેસતા હોય છે। પક્ષીઓ જે છે, પક્ષીઓનો ટોલરન્સ વધારે હોય છે, સારી રીતે એ લોકો ઠંડી અને ગરમી સહન કરી શકે, તેમ છતાં ત્યાં વિન્ડ ફ્લો વધારે ના થાય, હવાનો પ્રભાવ વધારે હોય તો એમને ઠંડી ના લાગે એ માટે રાત્રિમાં પડદા લગાવીએ છીએ અને બ્રૂડર પણ લગાવીએ છીએ। શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જે કાંકરિયામાં જે પ્રાણી સંગ્રહાલય આવેલું છે ત્યાં જે પ્રાણીઓને વધારે ઠંડી ના લાગે તેના માટે જે છે હીટરની જે વ્યવસ્થા છે કરવામાં આવી છે ને હાલ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જ્યાં વાઘ કે સિંહ હોય છે ત્યાં તેવી જગ્યા ઉપર જે ખાસ તો હીટર મૂકવામાં આવ્યું છે કારણ કે વધુ પ્રમાણમાં જ્યારે પણ ઠંડી પડતી હોય છે ત્યારે જ આ હીટરનો સહારો જે છે આ વાઘ લોકો લેતા હોય છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો જે પક્ષીઓ હોય કે પંખીઓ હોય તેના માટે એક નાના નાના બલ્બ પણ લગાવવામાં આવતું હોય છે જેનાથી એક ગરમાહટના કારણે તેઓ લોકોને પણ જે વધુ પ્રમાણમાં ઠંડી ના લાગે તેવી તમામ પ્રકારની જે વ્યવસ્થા જે છે પ્રાણી સંગ્રહાલયમાં કરવામાં આવી છે। કેમેરામેન ધર્મેન્દ્ર સિંહ સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।